गुड मॉर्निंग विद्यार्थी मित्रों। सरस्वती विद्यामंडळ संचालित असारवा विद्यालयमांथी हूँ चेतनभाई डॉक्टर। आज આપણે ધોરણ 12 માં અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 10 ઉદ્યોગ ક્ષેત્ર એમાં ભાગ પહેલો એનો આજે આપણે વિડિયો રજૂ કરીએ છીએ। આ પ્રકરણમાંથી કેટલાક મુદ્દાઓ બાદ કર્યા છે। કોવિડ-19 ના કારણે જે સિલેબસમાં 30% નો ઘટાડો કર્યો છે એમાંથી આ પ્રકરણ તો આપણે ભણવાનું છે, પણ એમાંથી ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં એ મુદ્દાને આપણે બાદ કરી દીધેલો છે। દરેક જણ પુસ્તક ખોલજો તો તમને વધારે ખ્યાલ આવશે। પાના નંબર 121 ઉપર તો આની અંદર 10.3 ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં એ બાદ કરવામાં આવેલું છે। તે સિવાયના મુદ્દાઓનો આપણે અભ્યાસ કરીશું। એમાંથી સૌથી પહેલું આજે આપણે પ્રસ્તાવના ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ કેવી રીતે છે, શા માટે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ છે એના લગતા કેટલાક મુદ્દાઓ અહીંયા મેં રજૂ કર્યા છે। ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ એ રાષ્ટ્રીય આવકમાં ફાળો, રોજગારી, નિકાસ આવક, અર્થતંત્રનો સમતોલ વિકાસ, ખેતીનું આધુનિકરણ, અર્થતંત્રનું મજબૂત માળખું અને સામાજિક માળખામાં ફેરફાર એ એની ઉપર આ અગત્યના જે મુદ્દાઓ છે તેની પરથી ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ આપણે સમજી શકીશું। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે પ્રસ્તાવના સમજી લઈએ કે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ શા માટે છે। આપણો દેશ જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે ખેતી ક્ષેત્ર ઉપર સૌથી વધારે નફતો હતો। શરૂઆત એટલે 1947 પછીની વાત કરું છું। 1950-51 માં આપણા દેશમાં સૌથી વધારે લોકો જો રોજગારી ક્ષેત્રે જોડાયેલા હોય તો સૌથી વધારે ખેતી ક્ષેત્રમાં રોકાયેલા હતા અને ખેતી ક્ષેત્રની આવક એ નિકાસ કમાણીમાં સૌથી મોટો ભાગ ભજવતી હતી। પણ ધીમે ધીમે જેમ દેશના આર્થિક વિકાસની જરૂરિયાત ઊભી થઈ 1991 માં આપણે વિશ્વ બેંક પાસેથી લોન લેવાની ફરજ પડી ત્યારે વિશ્વ બેંકે આપણને કેટલાક નિર્દેશો કર્યા। એ નિર્દેશોમાં ઉદારીકરણ, ઉદ્યોગીકરણ અથવા આપણે એને ખાનગીકરણ પણ કહી શકીએ કે ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ એ ત્રણ મુદ્દાઓ પર ભાર મૂકવા માટે કીધું। તો ઉદ્યોગો એ એટલા જ જરૂરી છે। જો કોઈ પણ દેશના અર્થતંત્રનો વિકાસ કરવો હોય તો ઉદ્યોગો એ ખૂબ જ જરૂરી છે। અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન એ પણ શરૂઆતના તબક્કાની અંદર ખેતી ક્ષેત્રમાં એ લોકોનું પણ પ્રાધાન્ય વધારે હતું, પણ ધીમે ધીમે એ લોકો પણ ઉદ્યોગો તરફ વળ્યા અને એના કારણે દેશ આર્થિક વિકાસ કરી શક્યો। દુનિયાના દેશોમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર એમ ત્રણ ઉત્પાદકીય ક્ષેત્રોનો સમન્વય જોવા મળે છે। જે ત્રણ મુખ્ય ક્ષેત્રો છે કયા કયા છે? ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર। સેવા એટલે કોઈ ફ્રીમાં કરવાની સેવા નથી વાત કરી, પણ બેન્કિંગ સેવા છે, વીમાની સેવા છે, વાહન વ્યવહારની સેવા છે, એવી સેવાઓ જેને સર્વિસ તરીકે ઓળખીએ છીએ અને એ સર્વિસના ભાગરૂપે આપણી પાસેથી એના માટે ફીસ અથવા તો એના માટેની કિંમત આપણે ચૂકવવી પડે છે। તો આ ત્રણ ક્ષેત્રોનો આપણને સમન્વય જોવા મળે છે। એ પૈકી ઉદ્યોગ એક મહત્વનું ઉત્પાદકીય ક્ષેત્ર હોય તે દરેક અર્થતંત્રમાં ખૂબ જ અગત્યતા ધરાવે છે। અમેરિકા, બ્રિટન, જાપાન વિશ્વમાં ખેતીનો મુખ્ય વ્યવસાય ગણાતા વિકસિત દેશો હોઈ શકે છે। એ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ પરંતુ ખેતી ક્ષેત્ર પર આધારિત વિકસિત દેશો આપણને જોવા મળતા હતા, પણ એ બધા જ જ્યારે ઝડપી આર્થિક વિકાસ કર્યો ત્યારે એ લોકોએ પણ ઉદ્યોગ ક્ષેત્રે એમનું પ્રદાન કરેલું છે। વિશ્વના દેશોમાં મોટાભાગના દેશો એવું માનતા થયા કે ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ એ ખૂબ જ જરૂરી છે। ખેતી ક્ષેત્ર દ્વારા પણ વિકાસ થાય, પણ એટલો બધો ઝડપથી વિકાસ થઈ શકે નહીં। જો ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે તો જે જરૂરી માળખાગત સેવાઓ છે એ માળખાગત સેવાઓ દેશને મળી રહેતી હોય છે અને એના માટે ઉદ્યોગ ક્ષેત્ર ખૂબ જ જરૂરી છે। હવે ઉદ્યોગ ક્ષેત્રના મહત્વની વાત કરીએ તો દેશના ઝડપી આર્થિક વિકાસ માટે, કૃષિ ક્ષેત્રના વિકાસ માટે, રોજગારીની નવી તકો સર્જવા માટે, અર્થતંત્રના આંતરિક સાધનોનો મહત્તમ વપરાશ માટે, લોકોની આવકમાં ઝડપી વધારો કરવા માટે અને લોકોના જીવન ધોરણ સુધારવા માટે ઔદ્યોગિકરણ જરૂરી છે। ફક્ત ખેતી ક્ષેત્રને વળગી રહીશું તો એ આ પ્રકારનો વિકાસ જોવા મળશે નહીં। જો વિકાસ સાધવો હશે તો ઉદ્યોગ ક્ષેત્રને મહત્વ આપવું જ પડશે, કારણ કે ઉદ્યોગ ક્ષેત્રમાં સૌથી વધુ રોજગારી પ્રાપ્ત થતી હોય છે અને આ રોજગારી દ્વારા લોકો પોતાની આવકો પણ વધારતા હોય છે અને આવકો વધવાને કારણે લોકોના જીવન ધોરણમાં પણ સુધારો થાય છે।
જીવનમાં સુખાકારીની જે બાબતો છે, સુખાકારીની વસ્તુઓ છે, એ વસ્તુઓ પ્રાપ્ત કરી શકે છે એ ડ્યુ ટુ ઉદ્યોગોને કારણે. ખેતી ક્ષેત્રનો વિકાસ કરવો હોય તો ખેતી ક્ષેત્રના વિકાસ માટે પણ ઉદ્યોગો જરૂરી છે. કારણ કે જો ખેતી ક્ષેત્રને હરિયાળી ક્રાંતિ બનાવવી હોય, ખેતી ક્ષેત્રમાં પણ વધુને વધુ આપણે આવકો પ્રાપ્ત કરવી હોય તો નવી નવી ટેકનોલોજી અપનાવવી પડે છે. અને આ નવી નવી ટેકનોલોજી આપણને શેના દ્વારા પ્રાપ્ત થાય છે? ઉદ્યોગો દ્વારા આપણને પ્રાપ્ત થતી હોય. નવા નવા થ્રેશર મશીનો જે છે, કે ટ્રેક્ટર છે, થ્રેશર છે, એવા જે સાધનો છે, કે સુધારેલા બિયારણો છે, કે રાસાયણિક ખાતરો છે, તો આ બધી વસ્તુઓ ઉદ્યોગો દ્વારા જ પોસિબલ બનતી હોય છે અને એના દ્વારા જ આપણે વધુને વધુ એનો ઉપયોગ કરી શકીએ છીએ અને ખેતી ક્ષેત્રને પણ વેગવંતુ બનાવી શકીએ છીએ. તો આ એનું મહત્વ છે. ભારત જેવા વિકાસમાન દેશોમાં જોવા મળતી બેરોજગારી અને ગરીબી જેવી વિકટ સમસ્યાઓને નિવારવા ઔદ્યોગિકરણ જરૂરી છે. આપણા ભારત દેશના સંદર્ભમાં વાત કરીએ તો આપણે વિકાસમાન દેશ છીએ, એટલે કે વિકાસ તરફ આગળ વધતા. વિકસિત દેશ નથી હજી આપણે, અમેરિકા જેવા સંપૂર્ણ વિકસિત દેશ નથી, વિકાસમાન દેશ છીએ, વિકાસ તરફ આગળ વધતા. પહેલા અલ્પ વિકસિત દેશ હતો, ધીમે ધીમે એમાં સુધારો કરીને આપણે વિકાસમાન દેશ બન્યા, પણ આપણે સંપૂર્ણ વિકસિત દેશ તરીકે આગળ આવવું છે. જેમ દુનિયાની મહાસત્તા અમેરિકા છે એને પણ આપણે હાંસલ કરવી, એને પછાડીને આપણે એનાથી પણ આગળ વધવાના આપણા સપના છે. એ સપના આપણે પૂરા કરવા હોય તો ઉદ્યોગ ક્ષેત્રને સૌથી વધારે મહત્વ આપવું પડે. અને ગરીબી અને બેરોજગારીને જો દૂર કરવી હોય તો ફક્ત ખેતી ક્ષેત્ર પર ભારણ ન ચાલે, કારણ કે ખેતી ક્ષેત્રમાં સૌથી વધારે પ્રચ્છન્ન અને મોસમી બેકારી આપણને જોવા મળે છે, જે દેખાતી નથી, છુપી બેકારી છે. એના કારણે દેખાતું નથી કે કેટલા લોકો બેરોજગાર છે, પણ એ બેરોજગારીને દૂર કરવી હોય તો આપણે ઉદ્યોગ ક્ષેત્ર તરફ વળવું પડે. જો બેરોજગારી દૂર થશે, એટલે કે લોકોને રોજગારી પ્રાપ્ત થશે, તો ધીમે ધીમે ગરીબી પણ દૂર થઈ શકશે. આ ઔદ્યોગિકરણ માત્ર આર્થિક વિકાસ હાંસલ કરવા માટે નહીં, પણ સામાજિક અને રાજકીય સ્થિરતા માટે પણ ખૂબ જરૂરી છે. જે દેશની સત્તા, જે દેશમાં જે પક્ષ સત્તા પર આવે છે એ કેટલો ઉદ્યોગોનો વિકાસ કરે છે, કેટલી રોજગારી પૂરી પાડે છે, કેટલા નાના ઉદ્યોગોને એ સબસિડી આપે છે, નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે, મોટા અને પાયા ઉદ્યોગોમાં પણ ખાનગીકરણ કરે છે અને દેશનો આર્થિક વિકાસ વધારે છે. એવા લોકો રાજકીય સ્થિરતા, એવા પક્ષોને વધુને વધુ વોટિંગ મળે છે અને લોકો લાંબા સમય સુધી એ પક્ષ જળવાયેલો રહે છે અથવા તો ટકેલો રહે છે. હવે નીચેના મુદ્દાઓ પરથી આપણે સ્પષ્ટ કરી શકીએ કે ભાઈ આ શા માટે જરૂરી છે. તો એનું મહત્વ, ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ શું છે એની વાત કરીએ તો એની પરથી આપણને ખ્યાલ આવશે કે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ કેટલું છે. તો સૌથી પહેલું રાષ્ટ્રીય આવકમાં ફાળો. આઝાદી સમયે ખેતી ક્ષેત્ર પરનું પ્રભુત્વ વધારે હતું. એ દિવસે દિવસે ઉદ્યોગ ક્ષેત્ર આવવાના કારણે એ ઘટ્યું છે. ઉદ્યોગોનો રાષ્ટ્રીય આવકમાં ફાળો વધવા પામ્યો છે. કેવી રીતે કહી શકીએ કે 1951માં રાષ્ટ્રીય આવકના 16.6% હિસ્સો એ ઉદ્યોગો દ્વારા પ્રાપ્ત થતો. જે કુલ રાષ્ટ્રીય આવક હતી એમાંથી 16.6% હિસ્સો એ 1951માં આપણે એમાં પ્રાપ્ત કરતા હતા. જે 2013-14માં રાષ્ટ્રીય આવકના 27% હિસ્સો ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા પ્રાપ્ત કર્યો છે. 16.6 ની જગ્યાએ 27% આપણે જે આપણી રાષ્ટ્રીય આવક છે એમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો 27% સુધી પહોંચાડી શક્યા છે. આ સારી બાબત છે, પણ એટલી બધી સારી બાબત પણ નથી. આના કરતાં પણ વધારે પ્રગતિ થવી જોઈએ, પણ એ થઈ નથી. પણ હવે ધીમે ધીમે થઈ રહી છે. કારણ કે આ તો આપણે આંકડા આપણી પાસે 2013-14ના, 2020-21ના આંકડા આપણે જોવા જઈએ તો એ તમને નેટ ઉપરથી મળી રહેશે કે ભાઈ આપણે એમાં રાષ્ટ્રીય આવકમાં હિસ્સો કેટલો છે અત્યારે ઉદ્યોગ ક્ષેત્રનો. 35%ની આજુબાજુ, 33 થી 35%ની આજુબાજુ રાષ્ટ્રીય આવકમાં ફાળો અત્યારે આપણે ત્યાં આ ઉદ્યોગ ક્ષેત્ર તરફથી આપણને મળે છે. બીજી બાબત છે રોજગારી. હવે રોજગારીની વાત આપણે કેમ કરીએ છીએ? ભારત જે દેશ છે એ સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. હવે જ્યાં વસ્તીનું પ્રમાણ વધારે હોય ત્યાં બેરોજગારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો આ બેરોજગારીને દૂર કરવી હોય તો આપણે ઉદ્યોગ ક્ષેત્રને વધારે મહત્વ આપવું પડે. ફક્ત મોટા પાયાના ઉદ્યોગો નહીં, પણ નાના પાયાના ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો એને પણ આપણે મહત્વ આપવાનું છે. કારણ કે સૌથી વધારે રોજગારી નાના પાયાના ઉદ્યોગો,
લઘુ ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોમાંથી મળી રહે છે, કારણ કે એમાં શ્રમનો પુરવઠો સૌથી વધારે કામમાં આવે છે. શ્રમનો પુરવઠો એમાં સૌથી વધારે કામમાં આવતો હોવાથી રોજગારી એમાં આપણે વધારી શકીએ છીએ. તો એના કારણે રોજગારીમાં વધારો કરી શકાય છે. ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા આયોજન પ્રયાસોના ભાગરૂપે વિકાસ હાંસલ કરતા તેની રોજગાર ક્ષમતામાં વૃદ્ધિ થયેલી છે. 1951 માં 10.6% શ્રમિકો ઉદ્યોગ ક્ષેત્રે રોજગારી મેળવતા હતા. કુલ 1951 માં કેટલા શ્રમિકો ઉદ્યોગ ક્ષેત્રે રોજગારી મેળવતા હતા? 10.6% શ્રમિકો, જે 2011-12 માં 24.3% થવા પામ્યું છે. એટલે કે 10 માંથી 24%, એટલે લગભગ 2.4% જેટલો વધારો એમાં આપણે જોવા મળ્યો છે. અઢી ગણો વધારો, જે 10 ની જગ્યાએ 24, એટલે લગભગ અઢી ગણા જેવો વધારો આપણને આ ઉદ્યોગ ક્ષેત્રમાંથી રોજગારી પ્રાપ્ત કરતા હોય એ આંકડા આપણને એની ઉપરથી મળી રહે છે. ત્રીજી બાબત છે નિકાસ આવક. નિકાસ તો આપણે ખેતી ક્ષેત્રના ની પણ કરતા હતા. લગભગ 49% જેટલી નિકાસ કમાણી 1950-51 માં આપણે ખેતી ક્ષેત્રમાંથી કરતા હતા. એટલે કે નિકાસ કરતા હતા, એટલે અન્ય દેશોમાં આપણે માલ મોકલતા હતા. પણ ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ કર્યા પછી આપણે આ વધારે હાંસલ કરી શકીએ છીએ. નિકાસ આવકો વધારે પ્રાપ્ત કરી શકીએ છીએ અને આયાતોમાં ઘટાડો કરી શકીએ છીએ. આને કારણે શું ફાયદો થાય છે કે આયાતોમાં ઘટાડો કરીએ અને નિકાસોમાં વધારો કરીએ એટલે આપણા દેશનું ઊંડિયામણ વધે છે. તો દેશનું ઊંડિયામણ વધે એ આપણને આર્થિક રીતે ફાયદો થાય છે અને એના કારણે આર્થિક વિકાસ વધે છે. 2013-14 માં દેશની કુલ નિકાસ આવકના 2/3 ભાગ ઉદ્યોગ ક્ષેત્રના પ્રયત્ન દ્વારા આપણને પ્રાપ્ત થયો છે. તો એ રીતે આપણે નિકાસ કમાણી પણ વધારી શક્યા છીએ અને એના કારણે ઊંડિયામણ દર પણ આપણે વધારી શક્યા છીએ. આપણા દેશનું ઊંડિયામણ દર ક્યારે વધે કે જ્યારે આયાતો ઓછી થાય અને નિકાસોનું પ્રમાણ વધે. આયાતો ક્યારે ઓછી કરી શકીએ? આયાતો આપણે મોટા ભાગે શેની કરીએ છીએ? ટેકનોલોજીકલ પરિબળો જે આપણે ત્યાં છે નહીં એવા ટેકનોલોજી પરિબળો આપણે બીજા દેશમાંથી આપણે ત્યાં મંગાવીએ છીએ, જેના કારણે આપણો ઘણું બધું ઊંડિયામણ ખર્ચાઈ જાય છે. ઊંડિયામણ એટલે શું? દેશની મૂડી, દેશની સંપત્તિ એ વધુને વધુ અન્ય દેશોને આપવી પડે છે. તો એનું પ્રમાણ પણ ઘટ્યું છે અને સાથે સાથે આપણે નિકાસો પણ વધારી છે. તો એના કારણે નિકાસ કમાણી, નિકાસ આવક આપણી વધવા પામી છે. એ પછીની બાબત છે અર્થતંત્રનો સમતોલ વિકાસ. અર્થતંત્રના સમતોલ વિકાસમાં શું કહે છે કે ઔદ્યોગિક ક્ષેત્રે એ સમતોલ આર્થિક વિકાસ માટે તેમજ ઝડપી આર્થિક વિકાસ માટે ઉપયોગી છે. ઔદ્યોગિક ક્ષેત્ર એ સમતોલ આર્થિક વિકાસ માટે તેમજ ઝડપી આર્થિક વિકાસ માટે ઉપયોગી છે. જો દેશનો ઝડપી આર્થિક વિકાસ કરવો હોય અને સમતોલ આર્થિક વિકાસ કરવો હોય તો ઉદ્યોગ ક્ષેત્રને આપણે પ્રાધાન્ય આપવું જોઈએ. લોકોની મોજશોખ અને આનંદ પ્રમોદની જરૂરિયાતોની માંગ વધે છે, જે મુખ્યત્વે ઉદ્યોગ દ્વારા પૂરી પડે છે. જ્યારે લોકોને રોજગારી પ્રાપ્ત થાય, લોકોની આવક વધે એટલે શું થાય કે મોજશોખમાં વધારો થાય અને એ લોકોની માંગનું પ્રમાણ વધે. હવે એ માંગને સંતોષવી હોય તો ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ. તદુપરાંત ઉત્પાદન ક્ષેત્રે સરકાર જાહેર સાહસો સ્થાપી અલ્પ વિકસિત અથવા પછાત વિસ્તારોમાં પણ રોજગારી અને આવક સર્જી શકતી હોવાથી અર્થતંત્રનો ઝડપી અને સમતોલ વિકાસ થાય છે. ઉત્પાદન ક્ષેત્રે સરકાર શું કરે છે? જાહેર સાહસો સ્થાપે છે. જે એવા પછાત વિસ્તારો છે કે જે બિહાર, રાજસ્થાન સાઈડ આપણે જોઈએ, ઝારખંડ, એ બધા દેશો, એ બધા રાજ્યો એટલા બધા પછાત છે કે ત્યાં કોઈ વ્યક્તિ જઈને કાર્ય કરવા માટે, કોઈ ખાનગી પેઢી ત્યાં કાર્ય કરવા માટે તૈયાર નથી થતી. તો એવી જગ્યાએ શું કરે છે સરકાર? જાહેર સાહસો દ્વારા પબ્લિક ટ્રસ્ટ અથવા તો પબ્લિક કંપનીઓ, એટલે કે જાહેર ક્ષેત્ર એટલે સરકારી કંપનીઓ, એ સરકારી કંપનીઓ ત્યાં નાખે છે અને આવી રીતે જે પ્રાદેશિક અસમાનતા છે, પ્રાદેશિક અસમાનતા તો તમે બધા ભણેલા છો ને કે ભાઈ એક રાજ્યમાં સૌથી વધારે સંપત્તિ અને બીજા રાજ્યમાં ઓછી સંપત્તિ હોય. એક રાજ્યનો વિકાસ વધારે થયો અને બીજા આવા જે ઝારખંડ ને આસામ ને એવા રાજ્યો છે એનો વિકાસ ઓછો થયો હોય તો આને આપણે શું કહીએ છીએ કે ભાઈ પ્રાદેશિક અસમાનતા કહીએ. આ પ્રાદેશિક અસમાનતા દૂર કરવાનું કાર્ય કોનું છે? સરકારનું છે. કાં તો સરકાર પોતે ત્યાં જાહેર સાહસો ઊભા કરે, કાં તો ત્યાં લોકો જાહેર સાહસો ઊભા કરે એના માટે સરકાર સબસિડી આપે, સરકાર ફાયદાઓ આપે.
આપણે જોઈએ તો સાણંદ વિસ્તારની અંદર આજથી 10 વર્ષ પહેલા સરકારે ટાટા કંપનીની નેનોને આમંત્રણ આપ્યું. એવી રીતે અહીંયા કડી કલોલ પાસે બહુચરાજી છે, ત્યાં આગળ પણ એક ગામ છે કે ત્યાં આગળ મારુતિ કંપનીને જગ્યા આપવામાં આવી. એ મફત જગ્યા આપી હતી. આપણને એમ થાય કે સરકાર મફત જગ્યા શું કામ આપે? ઘણા વિરોધીઓ હોય તો વિરોધ કરે કે ભાઈ સરકારે અહીંયા આગળ મફતમાં જમીન આપી અને અંદર ખાને પૈસા લઈ લીધા. કચ્છની અંદર તમે જુઓ તો અદાણી કંપનીને કેટલી મોટી જગ્યા સરકારે મફત એટલે કે 1 રૂપિયાના ભાવમાં આપી દીધી લીઝ ઉપર 100 વર્ષના ભાડા પટ્ટા ઉપર, અને ફક્ત 1 જ રૂપિયો લીધો. પણ તમે જુઓ આજથી 20 વર્ષ પહેલા કે 15 વર્ષ પહેલા કચ્છ કેવું હતું કે ત્યાં પાણીની તકલીફના કારણે સાવ ઉજ્જળ હતું. એની જગ્યાએ તમે અત્યારે જુઓ તો ત્યાં એટલો બધો વિકાસ થઈ ગયો છે કે આવા મોટા મોટા જે ધંધાઓ આવે છે એના કારણે લોકોને રોજગારી મળે. આજે સાણંદની આજુબાજુ અમદાવાદ વિસ્તારથી સૌથી નજીકમાં સાણંદ છે, તો ત્યાં અમદાવાદના લોકો અને સાણંદની આજુબાજુના ગામડાઓના લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે. તો આના માટે સરકાર આવો વિકાસ કરવા માટે, પ્રાદેશિક અસમાનતાઓને દૂર કરવા માટે આવા પ્રયત્નો કરે છે અને અર્થતંત્રનો સમતોલ વિકાસ કરે છે. ખેતીનું આધુનિકરણ. ખેતીનું આધુનિકરણમાં એમ કહેવામાં આવે છે કે ભાઈ આપણે ઉત્પાદન ઉદ્યોગ ક્ષેત્રમાં ઉત્પાદકતા વધારવાના હેતુથી ખેતીનું આધુનિકરણ કરવું જરૂરી છે. કેમ કે નવી ટેકનોલોજી એટલે કે ટ્રેક્ટર, થ્રેશર, સબમર્સિબલ પંપ, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવા છાંટવા માટેના યંત્રો અથવા તો એના માટેના સાધનો, આ બધા આધુનિક સાધનો આપણને કોના દ્વારા પૂરા પાડવામાં આવે છે? તો કે ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા. એના ઉદ્યોગો હોય છે અને એના દ્વારા આપણને આ બધી બાબતો પ્રાપ્ત થતી હોય છે. તો ઉદ્યોગ ક્ષેત્રે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરી શકાય છે. સરવાળે એમ કહી શકાય કે ઉદ્યોગ દ્વારા અપનાવાયેલ નવીન ટેકનોલોજીની મદદ દ્વારા ખેતી ક્ષેત્રનો પણ વિકાસ શક્ય બને છે. જે જગ્યાઓએ આપણે એક જ વખત વર્ષમાં પાક લઈ શકતા હતા કે ભાઈ વરસાદ હોય ત્યારે જ પાક લઈ શકીએ, એવી જગ્યાઓએ આપણે 12 મહિના પાક લઈ શકીએ છીએ. એ ઉદ્યોગ ક્ષેત્રને કારણે આભારી છે એમ આપણે કહી શકીએ. અર્થતંત્રનું મજબૂત માળખું સર્જવા ઔદ્યોગિક ક્ષેત્ર જરૂરી છે. ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા લોખંડ, સિમેન્ટ જેવી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે, જે દેશ માટે સિંચાઈ યોજનાઓ, રોડ, રસ્તા, પુલો વગેરે બાંધકામમાં પણ ઉપયોગી છે. એટલે જે આંતરમાળખું કહેવાય, રોડ, રસ્તા, વાહન વ્યવહારો, એ બધી વસ્તુઓ સરકાર આ ઉદ્યોગ ક્ષેત્રને કારણે બનાવી શકે છે. લાંબા હાઈવે રસ્તાઓ બનાવવા કે પુલ બનાવવા, નહેરો બનાવવી, બરાબર. આ બધી વસ્તુનું કાર્ય કોણ કરે છે? કે લોખંડ, સિમેન્ટ જેવી વસ્તુઓ આપણા દેશમાં ઉત્પાદિત થતી હોય તો આપણે આ બધી વસ્તુઓ પૂરી પાડી શકીએ. તો એના કારણે આંતરમાળખાકીય સગવડો છે એ વધુ ને વધુ પ્રાપ્ત થાય છે. વાહન વ્યવહારના સાધનો જેવા કે બસ, ટ્રક, રેલવે, વિમાન, કાર, દ્વિચક્રી વાહનો એ કોણ પૂરા પાડે છે? આ ઉદ્યોગ ક્ષેત્ર પૂરા પાડે છે. અર્થતંત્રનું માળખું સબળ બનાવે છે. આ ઉપરાંત સંરક્ષણના સાધનો, જે લડાઈ માટેના જે સાધનો છે એ સંરક્ષણના સાધનો એ પણ આ ઉદ્યોગ દ્વારા પૂરા પાડવામાં આવે છે. એ બધાનું ઉત્પાદન પણ ઔદ્યોગિક ક્ષેત્રે કરવામાં આવતા વિદેશો પરનું અવલંબન ઘટ્યું છે અને અર્થતંત્ર મજબૂત બને છે. પહેલા આપણે એવું સાંભળતા હતા કે ભાઈ બોફોર્સ એટલે કે રશિયા પાસેથી આપણે બોફોર્સ વિમાનો આપણે સરકારે લીધેલા. હવે એ વિમાનો જે લડાકુ વિમાનો છે એ લડાકુ વિમાનો, વહાણો, મોટા જહાજો એ બધું હવે આપણા ભારત દેશની કંપનીઓ બનાવતી થઈ ગઈ છે. તો એના કારણે શું થાય છે? આપણે આયાતો ઘટાડી છે, બરાબર. તો આ બધી વસ્તુઓ આપણને એમાંથી ફાયદારૂપ થાય છે. અને સૌથી છેલ્લી બાબત છે સામાજિક માળખામાં ફેરફાર, કે ભાઈ ઔદ્યોગિકરણના ઉપયોગથી નવી ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન થાય છે, જેમાં શિસ્ત, કઠોર પરિશ્રમ, હરીફાઈ, ટીમવર્ક, સ્વનિર્ભરતા, સાથ સહકાર, સમજૂતી, નવ સંશોધન વૃત્તિ, સંસ્થાકીય ક્ષમતા જેવા ગુણો ખીલે છે. જ્યારે સામા પક્ષે અંધશ્રદ્ધા, પ્રારબ્ધવાદ, સંકુચિત માનસિકતા, જડ વલણ વગેરે બાબતોમાં ઘટાડો આવે છે. આમ આવા સામાજિક ફેરફારો અર્થતંત્રના વિકાસ માટે પ્રેરક બને છે, બરાબર. તો આ બધી વસ્તુને કારણે શું થાય છે? સામાજિક માળખામાં કેવો ફેરફાર થાય છે? ઉદ્યોગોને કારણે કે ભાઈ આપણે જે બધી અંધશ્રદ્ધામાં જીવતા હતા ગામડાના માણસો, એ અંધશ્રદ્ધા દૂર થાય છે. બીજી વિદેશી કંપનીઓ સાથે આપણે કોમ્પિટિશનમાં ઉતર્યા છીએ, તો એના કારણે ટીમવર્ક કેવી રીતે કરવું, કેવી રીતે વધુને વધુ આવકો પ્રાપ્ત કરવી, કેવી રીતે વધુને વધુ ઉત્પાદન પ્રાપ્ત કરવું, એ બધી વસ્તુ આપણને શીખવા મળે છે. તો અહીંયા આપણે આ પહેલો મુદ્દો, અહીંયા આગળ આપણે આ આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. હવે આ બાજુ અહીંયા
ધ્યાન આપો ગૃહ કાર્ય બાજુ. કે અહીંયા ગૃહ કાર્ય મેં તમને લખેલું છે. આ જે ટોપિક અત્યારે ચાલ્યો એને અનુલક્ષીને સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 બહુ વિકલ્પ વાળો અને સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2 એક વાક્યમાં ઉત્તર એ આ સ્વાધ્યાયના ગૃહ કાર્યના ચોપડામાં તમારે ઉતારવાનું છે. સારા અક્ષરે તમારે લખીને એ તમારા વિષય શિક્ષક શ્રી જે હોય, જે તે શાળામાં જે વિષય શિક્ષક હોય, અર્થશાસ્ત્ર ભણાવતા હોય એમને બતાવવું ફરજિયાત છે. આ વિડીયો તમને પ્રાપ્ત થઈ જાય એના એક અઠવાડિયા પછી તમારે આ ગૃહ કાર્ય બતાવવાનું છે. તો આ ગૃહ કાર્ય ઉપર થોડોક હું અહીંયા વિડીયો રાખું છું કે જેના કારણે તમે ઉતારી શકો. દરેક પાસે પુસ્તક છે. સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાયનો પહેલો અને બીજો પ્રશ્ન એમાં જેટલા પણ વિકલ્પ હોય 3 કે 4 કે 5 એ તમારે પૂરેપૂરા લખવાના છે. ઉદ્યોગ ક્ષેત્રનો બીજો ભાગ હું આના પછીના વિડીયોમાં રજૂ કરીશ. થેન્ક યુ વેરી મચ.